તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા વ્લોગની અંદર. મિત્રો રણુજા જઈ અને પાછા ઘેર ગયા હતા. ઘેર જઈને પાછા અમે અમારા વતન લુણપોર આવ્યા નકળંગ ભગવાનના દર્શન કરવા અને મેળામાં. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહ્યો, નકળંગ ભગવાનના દર્શન કરાવું. તો મિત્રો આજ આવ્યા છે અમારા વતન લુણપોર નકળંગ ધામ. જય બાપા. આ મારા ભા તો મિત્રો આ મારા નકળંગ નેજાધારીના ઘોડા. અડવાન નહીં હો, અસવાર કલેક્શન ખાલી તો મિત્રો એટલા ઘોડા આટલા પણ હે જોઈ લો. ગોગા બાપા, ગોગા બાપા. તો મિત્રો આ છે જીવિત શંખ, જોઈ લો હેડ જીવતો શંખ. હલન ચલન ચાલુ હતું. પહેલી વખત કોઈ જોયો નહીં હોય આખો શંખ આ રીતે જીવતો. આપણે મેં પહેલી વખત જોયેલો, બધી પબ્લિક પહેલી વખત જ જોતી. કણ ખરાને જોયો હોય છે. દરિયા કિનારે જાવ એટલો શંખ જ દેખાય, અંદરનો આ જીવ ના દેખાય. તો મિત્રો જુઓ મેળો. તો મિત્રો જો નકળંગ ભગવાનને ચડાવવા નીચું લઈને આવ્યા છે. કથા છે બધા નીચે ચડાયેલા છે. આવી જો તો અમારા જો ફૂલરાજ સિંહ આવી ગયા. શાંતિ. તમે કે અમારી દુકાન ખુલ્લી છે, દુકાન ખુલ્લી હતી કોણ અમે દુકાને જઈને આવી સારું સારું યાર, વાટે વાટે જતા રહેવાનું યાર. આવી જાવ, આવી જાઓ. મળી જાવ. આ બ્લોકમાં પૂરા આવો. તો મિત્રો એ દાર તો કીધું હતું કે દિલીપ સાથે જઈ અને થયો ક્યાં 70 Pro Max 70 Pro Max કે લેવા ગયા અને લાયા નહીં દિલીપ માટે. દિલીપ તો ના લાવ્યો પણ ફાઇનલી અમારે વાકુબા લાયા જોઈને. લે પકડો વાકુબા. કેવું રે ફોન બનમાં કહો તમે રિવ્યુ આલો ફોન. ચેક કર્યો નહીં આપણે. ચેક તો હાલ ના થાય, કારણ કે આઈફોનમાં તો શું કે સક્સેસ જ છે અમારે તો મોટા ભાગે વાપરીએ બધા આઈફોન જ છે. હા, બીજા ચાલતા નહીં, બીજા કોઈ બી કંપનીના ચાલતા નહીં. અમારે ઉનાળામાં રાડ પાડી જોઈએ ગમે એવો ફોન હોય તો આઈફોન સિવાય. બરોબર. હજુ એટલો બધો ચેક કર્યો નહીં. ક્વોલિટી સેટ કરવાની છે હજુ કેમેરાની બધી. જોઈએ સારો જ છે, બધા રિવ્યુ સારા આવે ફોનના. મિત્રો ફાઇનલી લાવી દીધો. 512 ને હા, સંબંધમાં આપ્યો મિત્રતાના ભાવે. 60, 65, 70 અલગ અલગ ભાવની બધી જગ્યા અલગ અલગ હોય. હાલ તો એનું વેલ્યુએશન હે ને પેલું કહેવાય ને માર્કેટિંગ કે માર્કેટ હે જબરજસ્ત. હાલ તો મળે છો પાટણમાં નહીં મળતો.
મંગાઈ આપે પણ 2-3 અઠવાડિયા પછી હા અને અમને તત્કાલમાં મળી ગયો. તો મિત્રો આ તો ફોનનો રિવ્યુ મળીએ. તો મિત્રો આપણે આવી ગયા ડીસા પાર્લરે ચાલ ફળો વાગી ગયા છે અને આ બ્લોગની શરૂઆત થાય છે બીજા દિવસની. તો મિત્રો ઘણા ખરા મિત્રોની એવી કોમેન્ટ હતી કે રાજા બહુચન 500 પાટણમાં ચેનલમાં વિડીયો કેમ નહીં આવતા. તો મિત્રો એ વિડીયો આવશે કેમ કે બધા પગમાં ભીડાઈ જતા અને તહેવારમાં ભીડાઈ જતા એના કારણે આજે આપણે આવ્યા છે ડીસા થોડું કોમ હતું એટલે ચા આપણે જાતે બનાવી પાર્લર સાફ સફાઈ કરવા નથી, બધી સાફ સફાઈ કરતી હતી ઘણી ખરી. બનશે બીગડા મિત્રો આપણે આ પાર્લરે જ ઘણી ખરી આશરી આવીશું. કેમ કે વિડીયો બનાવશું અમે લગભગ શનિ રવિ 2 દિવસે કન્ટિન્યુ સેટિંગ નહીં આવતું એના કારણે દિવાળી પછી એવો વિચાર કર્યો હતો. એટલે ઘણા ખરા મિત્રોની કોમેન્ટ હતી તો જણાવી દીધું. મોસ્ટ ઓફલી આજે હોય છે ડીસા અને સાંજે આજે છે હરિભા પાર્લરે. હરિભા પાર્લરે આપણે ચાના ઘીના કાઉન્ટર પર બેસીએ છીએ રાત્રે, દિવસે આવી રાત્રે ત્યાં અને શનિ રવિ વિડીયો બનાવશું. તો મિત્રો મળીએ, કામમાં સંઘર્ષ તો કરવું જ પડે. મળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા બગીચે અને હવે આપણે ડીસાથી હેડે પાટણ જવા માટે છે બગીચે પહોંચ્યા. હા આખા દાડાના મિત્રો આપણે હતા પાર્લરે. એ તો દરરોજ મિત્રો પાર્લરે આવી જાઓ. ઘણા બધા ચાહક મિત્રો કોમેન્ટ મારતા કે ક્યારે આવો ડીસા, ક્યારે આવો ડીસા. તો મિત્રો ગમે ત્યારે આવી જજો આપણા પાર્લરે. આપણે પાર્લરે હાજર જ હશું, ખાલી લગભગ શનિ રવિ નહીં હોય છે. પછી આવી ગયો ડીસાનો બગીચો. મળીએ સીધા મિત્રો હવે હરિભા પાર્લર જઈને. તો મિત્રો ફાઇનલી આપણે ડીસાથી પાટણ આવી ગયા છે. કોફી પીવો છે જો. અને તો મારા ઘણા દાડે મારો ભાઈબંધ ભેગો છો દિલીપ. જોજો એ ભાઈ હેડ કી હેડ. કોફી વાને ભરપૂર શિયાળો આવ્યો છો. વાને પટ્ટી બટ્ટી લગાઈને આવી ગયો હો. તો તારે શિયાળો આવી ગયો લે ભાઈ શિયાળો નહીં ચોમાવું છે તું એવું આવ્યું. આ શિયાળા જેવું લાગે કેટલા ટાઈમે તું ભેગો થયો મને? રોજ ભેગો તો પણ વિડીયો નહીં બનાવતા અમને. અને તમે કોઈ કાઠિયાવાડ મોજ કરી આવ્યા હમણાં હે? બ્લોગ ચાલુ હોય એમ તમે કોઈ ચાર્જિંગ નહીં પાડવાનું. હમણાં કોઈ કાઠિયાવાડ મોજ કરી આવ્યો એકલો ના થઈ અમારા પાછળ ને પાછળ હતા પહેલથી આગળ તમે નીકળ્યા હતા. હવે પેલા તમે હતા ને તમારા ચીડે અમે હતા. હેડ ખબર નહીં તમે ઉતાવળા માણસ. હા લેવાનું. અમારું કોઈ નક્કી ના હોય, અમારું કોઈ લોકેશન ના હોય. તો ભેગા થયા તમે જોઈ ના આવી અમે ના ભેગા થયા હતા. સોમનાથ ભેગા નતા થયા. તમે દેખાણા જ જોઈ સોમનાથ ભેગા થયા હતા પણ તમે આ નતા. તમે હાથવીને નાહી ગયા હતા. શાંતિ રાખો. ગાડી અમે ગાડી લીધી હતી હા એટલે પણ અમારે ટકા પડ્યા હતા કે તમે હજી દર્શન કરવા આવે તો અમારે પાછી ગાડી કઈ રીતે લાવી, પાછી વળી પાર્કિંગમાં લગાવવાની. કેટલું ટ્રાફિક હતું. તો મિત્રો સોમનાથ એટલું બધું ભયાનક ટ્રાફિક થઈ ગયું હતું કે દિલીપને બીજા પાર્કિંગમાં હતા ને અમે બીજા પાર્કિંગમાં હતા. એટલે ભેગા થયા સોમનાથમાં પણ રૂબરૂ મુલાકાત ના કરી છે. એક જગ્યા પર ઘૂમ કર્યા. હા પંપ તો મિત્રો મળીએ. તો મિત્રો જો ચા બધી ગોઠવી દીધી. એક પુષ્પાનું મસ્ત કોઈ રીલ બનાવ્યું છે પહેલી વખત. કેમ કે મિત્રો રીલ એડિટિંગ તો ઘણું કર્યો છે પણ ડાયરેક્ટ બનાવ્યા છે. 5 કટ પાડીને એક રીલ બનાવી હોય, જોઈએ જેવું બને હે. મારા ઇન્સ્ટા આઈડીમાં આવશે ને ફેસબુકમાં આવશે ને યુટ્યુબમાં પણ નાખશું આપણે. જોઈ લેજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. મેં રણજીતસિંહ એ બંને જણાને ભેગા મળી અને પુષ્પા ઉપર એક રીલ બનાવી છે. પહેલી વખત મિત્રો આવું રીલ બનાવે, બાકી કોઈ દાડ બનાવ્યું નહીં. હજી એડિટિંગ કરશું, કાલ સવારે આવશે. મતલબ આ બ્લોગ આવી જાય એના પછી મોડા આવશે. તો મિત્રો ફૂલ સપોર્ટ કરજો કેમ કે ચાહક મિત્રોના સપોર્ટ ઉપર કશું નહીં. જો બીજી વખત કોફી આવી જઈએ આપણે પીવા માટે.
પાર્લરે નો બેચ છે એટલે એનો આટલો ફાયદો મિત્રો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.